પછી તો મારે બોલવાની જરૂર ના પડે। આશીર્વાદ કે કૃપા કે તથાસ્તુ આપે રૂપે ગોળા તમારું જીવન પરિવર્તન થઈ જાય। તમારી જીવનમાં એવી અલૌકિકતા, આનંદ અને એવી અનુભૂતિ અને એવું સુખ દેખાય ને કે તમારા ઘેર આવી કોઈક સુખની અનુભૂતિ કરે એનો માતા કહેવાય। પણ દરેકને કહીશ, આ ધીરજ રાખજો। તમારી જોડે કશું સેવા કરવા માટે કશું જ ના હોય તો કઈ નહીં, તમારા ઘેર આજ અનાજ તો બને છે, એક મુઠ્ઠી અનાજ કદાચ ચકલા ચણા નાખી જતો, આજ અમથાય કદાચ પડીક્યોમાં ને પાન મસાલા બીડીઓમાં ને તમાકુ પાછળ તમે રોજના કદાચ વધારે નહીં 100 રૂપિયા તો એક માણસ ખર્ચતો જ હશે, તો 100 રૂપિયામાંથી કદાચ 20 રૂપિયા તે કદાચ ચોક હારી કોઈ પશુ પક્ષીની સેવામાં રોજ કરતો થઈ ગયો। રોજ ટાઈમ ના મળે તો દર મહિને એક વખત કદાચ 500 રૂપિયાનું કે પગાર આવતારમાં એમાંથી 1000 રૂપિયાનું કદાચ પુણ્યદાન કરી અને એની એ પુણ્યદાન કરીને કોઈ આશા સુખની ના રાખે, પુણ્યની ના રાખે, બસ ભગવાન ભરોસે કરી દે ને, માતાજીના ભરોસે કરી દે ને, તો એનો ગોળાઓ જબરો હિસાબ કરું, એનો જબરો હિસાબ કરું। એ તો હજુ અનુભૂતિ નહીં। 500 વાપરું 5000 આલું એ મેળવી છું, પણ કોના માટે 500 વાપરવાનું? જેનું હૃદય ખચકાય નહીં, જેનું મન પાછું ના પડે સેવા કરવામાં, પશુ પક્ષીને ખવડાવવામાં, જેનું કદાચ ખવડાયા પછી મોટાપો ના લે, વાવા ના લે, લોકોની પ્રશંસા ના લે, અને ખવડાયા પછી કદાચ એ વાતે ભૂલી જાય ધીરે ધીરે, તો એનો 500 રૂપિયાનું કદાચ પુણ્યદાન હારી જગ્યાએ સેવામાં વાપરે અને એના 5000 50,000 કરીને નાલું તો પડાવું રોમવારી મેળડી નહીં, એમને બોલતી નહીં। કરવાનું સામર્થ્ય છે, બોલું એ બનાવવાનું સામર્થ્ય ધરાવું છું માતા। તારે આટલું રાડો પાડી પાડીને જોરથી બોલું, એટલે વિશ્વાસથી દરેક ભાવિક ભક્તોને કહીશ કે મારા ધામમાં આવો તો હું જે માગું એ તો તમે મને આપો કે નહીં?